નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે એક નવા સ્થળની મુલાકાતે જઈ રહ્યા છીએ। જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। તે સિવાય મિત્રો, આપણે એક પ્રવાસી સાથે કેવા વિડીયો જોવાનું પસંદ કરશો તેની કોમેન્ટ અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં કરજો। તો ચાલો જઈએ એક સ્થળની મુલાકાતે। આ સ્થળ મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખૂબ જ નજીક આવેલું છે અને ખરેખર ખૂબ જ એકાંતમાં અને પર્વતોની વચ્ચે આવેલું છે। તો ચાલો જોઈએ આ સ્થળ। નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આપણે નાના અંબાજી તણખલા પહોંચી ગયા છીએ। છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે આ સ્થળ। તો ચાલો કરીએ માતાજીના દર્શન। જય મા જોઈ શકો છો મિત્રો, માતાજી સિંહ પર બિરાજેલ છે। નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને અહીં આજે આપણે આવી ગયા છીએ નાના અંબાજી મંદિર તણખલા। તમે મારી પાછળ જોઈ શકો છો આ ગુફા, અને આ ગુફામાંથી કોઈ પણ ઋતુમાં સતત પાણીનો અવાજ અત્યારે આવી રહ્યો છે, તેવો પાણીનો અવાજ આવતો રહે છે અને આ રહસ્યમય ગુફા છે એવું કહી શકાય। તો ચાલો જોઈએ ગુફાના અમુક વિડીયો અને એક પ્રવાસી સાથે જોડાયેલા રહો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ સ્થળો અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓની મુલાકાત આપણે લેતા રહીશું અને નોલેજ તમને આપતા રહીશું। મિત્રો, અહીં ગુફાની વિશેષતા છે કે અહીંથી તમને સતત પાણીનો અવાજ આવશે। અહીં સતત દરેક ઋતુમાં અહીં પાણી પડે છે, તમે જોઈ શકો છો અને સાંભળી શકશો અવાજ। મિત્રો, આપણા કોઈ પણ ધાર્મિક સ્થળની હાલત જુઓ તમે તો ગંદકી ના ફેલાવો અને મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને અહીં તમે નાના અંબાજીનું મંદિર જોઈ રહ્યા છો।
તો આ અનનોન પ્લેસ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું છે. ખરેખર ખૂબ જ સુંદર મંદિર છે અને શાંત વાતાવરણ છે. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો આવજો.